આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર પાદરા જંબુસરથી મળી રહ્યા છે। જંબુસર ફોરલેન હાઈવેમાં પાદરાના ખેડૂતોને જમીન સંપાદન કરવામાં આવ્યું નથી કે પછી નથી વળતર આપવામાં આવ્યું, જેથી નારાજ ખેડૂતોએ વળતરની માંગ સાથે પાદરા તાલુકાના સમસ્ત ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વળતર ચૂકવવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। પાદરાથી ડબાસા રોડ પરના 50થી વધુ ખેડૂતોએ જમીન સંપાદન કરવામાં આવ્યું નથી કે નથી વળતર આપવામાં આવ્યું, તેને લઈને જ હાલમાં અત્યારે હાઈવેનું કામ જે છે તે પૂરજોશમાં ચાલી રહ્યું છે। ખેતરમાં પાક સહિત વાડ તથા વૃક્ષોનું નિકંદન કરવામાં આવે છે, વ્યાજ સાથે વળતરની માંગ કરવામાં આવી રહી છે। પાદરા જંબુસર રોડની જે હાલમાં કામગીરી થઈ રહી છે તે બાબતે અત્યાર સુધી પાદરા જંબુસર રોડની અંદર કપાતમાં જે પણ ખેડૂતોની જમીન જઈ રહી છે તો પાદરા સંઘર્ષ સમિતિ ખેડૂતોની જે સંઘર્ષ સમિતિ છે એના આધાર ઉપર ખેડૂતોને કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં નથી આવી। આજ દિન સુધી પાદરા જંબુસર રોડની કેજેપી કરવામાં નથી આવી। કેજેપીના આધાર ઉપર જે જમીનો અત્યારે ખેડૂતોની જઈ રહી છે એ લોકોને આજ દિન સુધી કોઈ વળતર ચૂકવવામાં નથી આવ્યું અને હાલ ચોમાસું આવી રહ્યું છે તેવા સમયની અંદર જે રોડની કામગીરી કરવામાં આવી રહેલી છે એના લઈને પોતાના ખેતરની અંદર અવર જવર માટે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। પોતાની જમીનો જઈ રહી છે, એ લોકોના વાડની અંદર ઉભા ઝાડો કપાઈ રહેલા છે, મનસ્વીપણે કોન્ટ્રાક્ટર વડે ત્યાં આગળ દાદાગીરી કરીને કામગીરી કરવામાં આવે છે અને ખેડૂતોને ત્યાં આગળ આવેલી ઓળી તોડી નાખવામાં આવે છે, ઝાડ તોડી નાખવામાં આવે છે, રોડ રસ્તા તોડી નાખવામાં આવે છે, ખાડા કરી દેવામાં આવે છે અને ખેડૂતોને આ બાબતે ખૂબ જ હાલાકી ભોગવવામાં સામનો કરવો પડે છે। તો ખેડૂતોની એક જ માગણી છે કે અમને નોટિસ આપીને કામગીરી કરવામાં આવે, ત્યારબાદ એની સામે ખેડૂતોને જે યોગ્ય કેજેપી કરીને પોતાની જમીનનું સંપાદન હેઠળ સરકારશ્રીના નિયમ અનુસાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ખેડૂતોને જતી જમીનનું 6 ગણું વળતર ચૂકવવા અત્યાર સુધીનું વ્યાજ સહિતનું વળતર ચૂકવવામાં આવે એ જ સંઘર્ષ સમિતિની માંગણી છે। પાદરા તાલુકા સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતોની સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પાદરાથી જંબુસરમાં લગભગ 200-400 ખેડૂતો હશે। આજે 50 ખેડૂતો ભેગા થઈ અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જેનો નિકાલ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। શું ઘટના શું છે? હાલ ખેડૂતોની જમીન પૂછાકા જગત નોટિસ બી આપતા નથી અને સંપાદન કરવા મોડા છે, તો ખેડૂતોને એને સંપાદન કરે એનું વળતર મળવું જોઈએ। કશું કરતા એ નોટિસ નહીં, કશું જ નહીં, અને જમીન મન ફાવે એમ મનસ્વી પડે જમીન લઈ લે છે।